ધાનેરાના માલોત્રા ગામની સીમમાંથી 35 ગ્રામ હેરોઇન ઝડપાયું। ધાનેરા તાલુકાના માલોત્રા ગામની સીમમાંથી ₹1,60,000ની કિંમતનું 35 ગ્રામ હેરોઇન ઝડપી લઈ નશાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 7 લોકો સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા એસઓજી પોલીસના જવાનો દશરથભાઈ, ખેમાભાઈ, સખાભાઈ, ગલ મહમ્મદ વગેરે નાઇટ પેટ્રોલિંગ કરી વહેલી સવારે સૂર્યોદય સ્કૂલ થાવર રોડ ઉપર તપાસમાં હતા। તે દરમિયાન માલોત્રા ગામના એક મોટરસાયકલ સવારના કબજામાંથી 35 ગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું। આ સાથે ₹5,000ની કિંમતનો એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને ₹25,000ની કિંમતનું એક બાઇક પણ કબજે કરવામાં આવ્યું હતું। આમ કુલ ₹1,90,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત બન્યું છે કે હેરોઇન મંગાવનાર, તેનો ઉપયોગ કરનાર, લાવનાર અને આપનાર એમ તમામ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે ઝડપાયેલા એક આરોપીને ધાનેરા પોલીસ મથકે સોંપી દીધો છે અને આ કેસમાં સંડોવાયેલા વિક્રમભાઈ દિનેશભાઈ લુહાર, રહેવાસી માલોત્રા, ઓમજીભાઈ વિશ્નોઈ, હરેશભાઈ ઉર્ફે અચૂક, નટવરભાઈ ગલચર, તુલસીભાઈ હિતેશ સોની, અરવિંદ ઉર્ફે ભુરજી રબારી, રહેવાસી સામરવાડા, કહેરાભાઈ રબારી, રફીક ખાન મીર, તમામ રહેવાસી ધાનેરાવાળાઓ સામે ધાનેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે। આ કાર્યવાહીથી જિલ્લામાં નશાના કારોબાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે।